لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي كان موجودا قبل حدوث الأشياء ويبقى بعد فناء الأشياء، تفرد بالأولية والقدم ووسم كل شيء ما عداه بالفناء والعدم، كما قال عز شأنه: كل شيء هالك إلا وجهه وكل نفس ذائقة الموت، وقال: كل من عليها فان ويبقى وجه ربك ذو الجلال والإكرام. سبحان من لا يخفى عليه اختلاف النيات ولا يعزب عنه معاصي العباد في الخلوات. سبحان الله الذي منه خلقة العباد وإليه المعاد. فمن يعمل مثقال ذرة خيرا يره ومن يعمل مثقال ذرة شرا يره. نشهد أن لا إله إلا هو الملك الذي لا ينازع في ملكه ولا يضاد في حكمه، يعذب من يشاء بما يشاء كيف يشاء ويرحم من يشاء بما يشاء كيف يشاء. تعذيبه المحسن عدل وعفوه تفضل. ونشهد أن محمدا سيد المرسلين. وخير المبشرين والمنذرين، صلى الله عليه وآله الهداة المهديين. من ركب سفينتهم نجا واهتدى ومن تخلف عنها ضل فغرق وحوى. أوصيكم عباد الله بالاعتصام بالتقوى. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. જુમાના પ્રથમ ખુતબામાં મને પોતાને અને આપ સર્વોને પરવરદિગારે આલમના તકવાની વસિયત અને નસીહત કરું છું. આઝાદારીના દિવસોના અંદર આપણે જિંદગી પસાર કરી રહ્યા છીએ. અઝાએ સૈયદુ શહદા, અને ખાસ કરીને જે આ દિવસો છે એ દિવસો છે ઇમામ હુસૈનની ઝિયારતના. આમ તો જોવામાં આવે તો હંમેશા આખા વર્ષના અંદર ઇમામ હુસૈનની ઝિયારતનો અઢળક સવાબ આપવામાં આવ્યો છે કે ઇમામ હુસૈનની ઝિયારત માટે તાકીદ કરવામાં આવી છે. કોઈ પણ સંજોગો હોય, ઇમામ હુસૈનની ઝિયારત માટે આગળ વધો. તમામ માસુમીન અલૈહિસ્સલામની તાકીદ અને ભારપૂર્વક બયાન છે કે ઇમામ હુસૈનની ઝિયારત માટે જવામાં આવે. હવે એના માટે અલગ અલગ કામિલુ ઝિયારતની અંદર રિવાયતો છે, પણ ઘણા જવાનોના એક સવાલ છે કે જેનો જવાબ આપવાની આજ કોશિશ કરી રહ્યો છું. સવાલ એ છે કે શા માટે અરબઈનની ઝિયારત અને આ કરબલાની મસી જે છે એ જરૂરી છે? આજના સમયમાં શા માટે આ ઇમ્પોર્ટન્સ છે, શા માટે એનું મહત્વ છે કે ઇન્સાન અરબઈનમાં જાય અને ઇમામ હુસૈનની ઝિયારતમાં જવા માટે કોશિશ કરે અને કદમ રવાઈ એટલે કે પ્યાદે રવી અરબઈનમાં શિરકત કરે કે જે લોકો કરબલા તરફ ચાલતા ચાલતા જાય છે. કારણ કે ઘણા લોકોને એમ થતું હોય છે કે અરબઈનની ઝિયારતમાં જઈએ છીએ, આપણને ઝરીની પાસે જગ્યા ના મળે, આપણે સરખી રીતે ઝિયારત નથી પડી શકતા. કરબલાની અંદર પહોંચી જવું એ પણ મહત્વનું છે. અગર કોઈ અરબઈનના દિવસે કરબલા પહોંચી જાય છે એ પણ ખુશનસીબી છે. તો જાવું તો મહત્વ છે જ, પણ એની સાથે સાથમાં શા માટે જે છે એ અરબઈનના સમયને અને ઓલમા આપણને શું ફરમાવે છે અરબઈનના વિશે અમુક પોઈન્ટ આપની ખિદમતમાં બયાન કરવા જાઉં છું. અરબઈન ફક્ત એક ઝિયારત ઇમામ હુસૈન નથી. અરબઈન એક એવો સંદેશો છે, અરબઈન એક એવો પૈગામ છે કે જે પૂરી દુનિયાના લોકોને મોકલવામાં આવે છે. કયો પૈગામ? કે આજે આ હુસૈનીઓ
હુસૈનના નામ પર ભેગા થયા છે. કાલે ઇમામે ઝમાના અજ્જલ અલ્લાહુ તાલા ફરજો શરીફ જ્યારે કયામ થશે ત્યારે તમામ લોકો ઇમામ મહેદીના નામ પર ભેગા થશે. તમે વિચાર તો કરો કે જ્યારે પણ જે અરબઈનમાં જાય છે જવાવાળા લોકો બધા એક કલ્ચરના નથી, બધા એક ભાષાના નથી. ફારસી બોલવાવાળા છે, અરબી બોલવાવાળા છે, તુર્કી બોલવાવાળા છે, આઝેરી બોલવાવાળા છે, આંગ્લેવાળા, ફ્રાન્સવાળા, ગુજરાતીવાળા, હિન્દીવાળા, ઉર્દૂવાળા, બધા અલગ અલગ જબાનના છે. પણ જ્યારે ઇમામ હુસૈનની કશ્તીમાં સવાર થઈ જાય છે તો દરેક એક જ વચન આપે છે, એક જ ચીજને યાદ કરે છે, લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન. આ ઈ છે લબ્બૈક યા હુસૈનની સદા જે કરબલામાં 61 હિજરીના ઇમામ હુસૈને આપી હતી. હલ મિન નાસિર યન્સુરના. આ ઈ હલ મિન નાસિરનો જવાબ છે કે મૌલા આજે અમે હાજર છીએ. તો જેટલા પણ દેશના લોકો, અલગ અલગ મિલ્લતના લોકો, અલગ અલગ મુલ્કના લોકો, અલગ અલગ જબાનના લોકો, અલગ અલગ ફરહંગ અને કલ્ચરના લોકો દુનિયાના ખૂણે ખૂણામાંથી આ એક એવી કશ્તીના અંદર સવાર થાય છે કે જેના અંદર કોઈ પણ જાતનો ભેદભાવ નથી. ઈરાની હોય કે ઈરાકી હોય, હિન્દી હોય કે પાકિસ્તાની હોય, આફ્રિકન હોય, ગોરા હોય કે કાળા હોય, કોઈ પણ નાત જાત કોમ ના હોય. એ દરેક પોતાનો નાત જાત કોમ ભૂલીને ઇખલાસ અને ભાઈચારાની સાથે આ અરબઈનના મહાસંયોગની અંદર શિરકત કરે છે. અને આ શિરકત કરવું ઇમામના ઝહૂરની યાદ છે. જેવી રીતે આપણે આશુરાની જિંદગીને આપણા ઝહૂરે ઇમામની જિંદગીની સાથે સરખાવીએ છીએ, એ જ રીતે ઉલમાએ અરબઈનની આ પ્યાદે રવી છે, અરબઈનની ઝિયારતને ઇમામના ઝહૂરની સાથે સરખાવી છે. બીજી ચીજ, જેટલા પણ લોકો આવે છે એનો રમઝ શું છે, એનો પાસવર્ડ શું છે? આપણી પાસે દરેક પાસે ઈમેલ હોય, ઈમેલના અંદર બધાની પાસે હોય, પાસવર્ડ હોય છે. બધાનો પાસ અલગ અલગ હોય છે. કોઈને જે પસંદ હોય એ પાસ રાખે, કોઈને બીજો રાખે, કોઈ ત્રીજો રાખે. પણ ઝહૂરે ઇમામે મહેદીનો અગર કોઈ પાસવર્ડ છે તો લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા મહેદી છે. આ એવો પાસવર્ડ છે જે બધા માટે છે, બધા માટે સરખો છે, બધાની માટે છે. અને ખાસ મુસ્તદઅફીન કે જે લોકોની ઉપર જુલ્મ થઈ રહ્યો છે એ લોકો આજ પણ આ રમઝને યાદ કરે છે અને એ ચીજને દર્શાવે છે કે જ્યારે ઇમામે ઝમાનાનો ઝહૂર થશે ત્યારે અમે જેવી રીતે લબ્બૈક યા હુસૈન કહીએ છીએ એવી રીતે લબ્બૈક યા મહેદી કહેશું કે મૌલા તમારા માટે તમામ ચીજ તૈયાર છે, મૌલા તમે આવી જાઓ, અમે રેડી છીએ, તૈયાર છીએ. ત્રીજી ચીજ, ઇમામના ઝહૂરનો રસ્તો કરબલાથી પસાર થાય છે. કઈ રીતે અગર જોવામાં આવે તો આખી મજાલિસ આ વાક્યની ઉપર આપણે થઈ શકે છે. કઈ રીતે જે છે ઇમામ મહેદીના ઝહૂરનો રસ્તો કરબલા છે. આપણે ઝિયારતે આશુરા પડે છે, દુઆએ નુદબા પડે છે, બીજી અમુક દુઆઓ, બીજી ઝિયારતો, એ તમામ દુઆ અને ઝિયારતના અંદર શબ્દ શું છે? ઐન તાલિબુ બેદમિલ મક્તૂલ બિ કરબલા. અને કરબલાના શહીદોનો ખૂનનો બદલો લેનાર. આ કરબલાના શહીદોનું ખૂન, ઇમામ હુસૈનનું જે ખૂન વહાવવામાં આવ્યું છે, અગર એ ખૂનની ભરપાઈ કરવામાં આવે, કાતિલોથી બદલો લેવામાં આવે તો એ જેવો તેવો ઇન્સાન ન હોય કે જે ઇમામના કાતિલથી બદલો લે. અગર માસૂમ છે તો સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ છે. એટલા માટે ઇમામે ઝમાના પણ પોતે મુંતઝિર છે કે ઝહૂર થાય અને આ ઇમામના ઝહૂરનો સાથે સાથે ઇમામના બદલો લે ખૂનનો. જ્યારે ઇમામનો ઝહૂર થશે, ખાને કાબા ઉપર ઇમામ ખાને કાબાની દીવારે ટેકો લઈને જ્યારે ઝહૂર કરશે ત્યારે એક ચીજ સૌથી પહેલા કહેશે, અલા યા અહલલ આલમ ઇન્ન જદ્દી અલ હુસૈન કતલુહ અતશાના. એ દુનિયાના લોકો, શું તમે જાણો છો કે મારા જદ હુસૈનને પ્યાસા શહીદ કરી દેવામાં આવ્યા. અને ખાસ એટલું જ નહીં,
ઇમામે દુઆઈન નુદબાની અંદર જે જુમલાઓ આપણને ફરમાવ્યા છે એ તો છે જ, પણ જ્યારે તે નાહિયા જ્યારે તમે ઉપાડીને જુઓ છો તો ઇમામે માસૂમની જબાનીથી ઇમામ હુસૈનના ગમને યાદ કરે છે, ઇમામ હુસૈનને યાદ કરે છે. ચોથી ચીજ, સૌથી મોટો પૈગામ અરબાઈનનો દુનિયાના ઝાલિમ જાબિર યઝીદ અને મુઆવિયા જેવા દુશ્મન બાદશાહોને છે કે જે ઈ જમાનાની અંદર હુસૈનને પણ મિટાવવા માંગતા હતા, ઇમામના જાયરોને કત્લ કરતા હતા, ઇમામના જાયરો ઉપર જુલ્મ કરતા હતા. એ લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નામ પર તમામ પ્રકારના ભેદભાવ, તમામ પ્રકારની ઊંચ નીચતાને મૂકીને ઇમામે મહેદી અજ્જલલ્લાહુ તાલા ફરજો શરીફના માટે અમે જેવી રીતે આજ ઝિયારતમાં ભેગા થયા છે તેવી રીતે ઇમામ મહેદીના માટે અમે ભેગા થશું. અને જેવી રીતે તમે ફરેબ આપો છો દુનિયાને, તમે જેવી રીતે દુનિયાને ધોકો આપો છો, એ તમારી ધોખાધડીની સિસ્ટમને હવે બંધ કરો. જેવી રીતે તમે દુનિયા આખીને, અને હકીકતમાં તમે જુઓ તો કોશિશ એ થઈ રહી છે કે ઇમામ મહેદીનો ઝહૂર ના થાય. એટલા માટે જેટલી પણ ચીજ જે ઇમામ મહેદીના ઝહૂરની તૈયારીની છે એ ચીજને એ તોડવા માંગે છે. એટલા માટે અરબઈન પર હમલો, અરબઈનના ઝાયરીન પર હમલો, અરબઈનમાં ના જવું, વાત વાતની વાતો કરવી, એટલા માટે કે લોકો ભેગા ના થાય. ભેગા ના થાય એટલે શક્તિનું પ્રદર્શન ના થાય. કારણ કે દરેક શિયા અને અહલે બૈત એક છત્રની નીચે ભેગા થઈ જાય છે. એ છે હુબ્બુલ હુસૈન યજમઅના. હુસૈનનો મોહબ્બત જે છે એ આપણને ભેગી કરે છે. તો દુનિયાવાળા હજી ચાહે છે, તમને સમાચાર મળ્યા છે 2 દિવસ પહેલા સલમચે બોર્ડરના ઉપર જે હમલો કરવામાં આવ્યો, શું કરવા માંગે છે? અલગ અલગ પ્રકારે દુશ્મનો, દાઈશના જમાનાની અંદર દાઈશોને લાવવામાં આવ્યા કે ઝાયરીને ઇમામ હુસૈનને કત્લ કરે, ઝાયરીને ઇમામ હુસૈન ઉપર જુલ્મ થાય. પણ દુનિયાવાળાને મેસેજ આપી શકીએ છીએ આપણે કે તમે જેટલા પણ જુલ્મ કરવા ચાહતા હો જુલ્મ કરી લ્યો, જેટલા લોકોને શહીદ કરવા ચાહો છો શહીદ કરી દો. ઝાયરીનની અંદર કમી નહીં આવે, ઝાયર ઇમામ હુસૈન ઓછા નહીં થાય, વધતા જશે. એ મોત અમને નહીં ડરાવી શકે. જે મોત હુસૈનના સામે હોય, જે હુસૈને મોતને વળગાડીને પોતે મોતને કુરબાન કરી પોતાની જાનને મોતને વહાલું કર્યું, એ જ રીતે ઝાયર ઇમામ હુસૈન પોતાની મોતને વહાલી કરતો નથી અને ઇમામના ઉપર કુરબાન કરે છે. 5મી ચીજ, તમામ પ્રકારના લોકો પોતાની કુરબાની અલગ અલગ રીતે રજૂ કરે છે. કેટલા મિલિયન લોકો, આ તમામ પ્રકારના લોકોની સગવડતા, તેઓનું ખાવું પીવું, તેઓની ડૉક્ટર દવા, તેઓને બસ અને બીજી સગવડતાઓ અને જે જરૂરતની સગવડતાઓ છે બધા એકબીજા પોતે હાથમાં હાથ રાખીને દિલથી દિલ મિળાવીને અરબઈને ઇમામ હુસૈનના ઝાયરોની સેવા કરે છે. જેની પાસે જે છે, કાલે હું એક વિડીયો જોતો તો બસરાથી કેટલી મોટરો મૂકવામાં આવી છે કે ઝાયરીનને મફત કરબલા જવું હોય તો કરબલા, સામરા જવું હોય તો સામરા, કાઝમૈન જવું હોય તો કાઝમૈન, જ્યાં જવું હોય ત્યાં તેઓની માટે મફત સગવડતા. હું જે રિપોર્ટ જોઈ રહ્યો હતો કે 20 દિવસ પહેલી સફરથી લઈને 20 સફર સુધી જમવાનું જે આપણને આપવામાં આવે છે, કેટલું જમવાનું પક્ષ કરવામાં આવે છે, વેચવામાં આવે છે ખબર છે? 700 મિલિયન પ્લાં, 700 પ્લાં જે છે ઇમામ હુસૈનના ઝાયર પાછળ ફક્ત 20 દિવસની અંદર આપવામાં આવે છે. આ કોણ કરે છે બધી તૈયારી? શું કોઈ ઓર્ગેનાઇઝે છે આના અંદર? શું કોઈ સંસ્થા છે આના અંદર? શું કોઈ એમાં હોદ્દેદાર માણસ છે? નહીં. બધા પોતપોતાની રીતે ઇમામ હુસૈનના ઝાયરની, ઇમામ હુસૈનના મિશનની ખિદમત કરે છે. 5મી છઠ્ઠી ચીજ, કુરબાનીની ભાવના. કે જે ઇન્સાનના અંદર કુરબાનીની ભાવના હોય એ જ સાચો ઇમામના ઝહૂરનો મુંતઝિર કહેવાશે. ઘણા લોકો હોય છે, વાતો કરતા હોય છે, શું બધી જરૂરત છે, શું આમ છે, શું તેમ છે. બધી જરૂરત એની જગ્યાએ છે, પણ સૌથી મોટી જરૂરત જે છે ઇત્તેહાદની છે, ભાઈચારાની છે. એ ભાઈચારો અને ઇત્તેહાદ ચાહે ઇમામ હુસૈનના ઝાયર માટે હોય, ચાહે અરબઈનના ઝાયર માટે હોય, ચાહે બીજી કોઈ જગ્યા માટે હોય, યા મજલિસે હુસૈન માટે હોય, ઇત્તેહાદ બહુ જરૂરી છે. આપણે અહીંયા બેઠા છીએ,
તો આપણી જવાબદારી છે ઇત્તેહાદ. એ ઇત્તેહાદ ક્યારે આવશે કે જ્યારે ઇન્સાનના અંદર કુરબાનીની ભાવના હોય, જે ઇન્સાનના અંદર જતું કરવાની ભાવના હોય. તો જેના અંદર જતું કરવાની ભાવના હોય છે એના અંદર સૌથી સારી કુરબાની આપવાની ક્ષમતા હોય છે. દુનિયાના અલગ અલગ લોકો અને ઇન્સાનો જે પણ કામ કરે છે એની પછવાડે કાંઈ હેતુ હોય. કોઈ કામ કરે છે કાંઈ, તેના પછવાડે એનો કાંઈ મકસદ હોય. જ્યારે પોતે કુરબાની આપે છે, પોતે તકલીફ ઉપાડે છે, પોતે તકલીફ વેઠે છે, એની પછવાડે કાંઈ કુરબાનીની પાછળ એનો કંઈ ચાન્સ હોય, એને કાંઈ મળતું હોય. પણ ઇમામ હુસૈનના ઝાહિર અને ખાદિમે ઇમામ હુસૈનની કોઈ પણ જાતની લાલચ નથી, કોઈ પણ જાતનો પોતાનો દેશ નથી. અગર ચીઝ છે તો એની નજરના અંદર હુસૈન, હુસૈન અને હુસૈન છે. આ ભૂખને સહન કરે છે. આજ ગરમી કેટલી છે ઈરાકના અંદર? 47 ડિગ્રી છે આજ. 47 ડિગ્રીના અંદર, ગરમીના અંદર નાના નાના બચ્ચાઓ, ચાલવાવાળા, અતસ સેઝ રોલાની અંદર જે છે, બસરાથી લોકો જાય છે સેઝ રોલાંતના અંદર. એક પગ છે, બીજો પગ નથી, એક એક પગે ચાલીને જાય છે. આ કુરબાની શું કામ આપી છે લોકો? કે ઇમામ હુસૈનના પૈગામને જિંદા કરવામાં આવે, દુનિયા સુધી દેખાડવામાં આવે કે દુનિયા અમને કોઈ તાકાત જે છે ને એ અમને હરાવી નથી શકતી. અમારી પાસે જે તાકાત છે એ હુસૈની તાકાત છે. તમે જેટલા ગયા છો અરબઈનના અંદર, તેઓને ખબર છે કે કેવી રીતે ખિદમત કરવામાં આવે છે. કાલે હું એક વિડીયો જોતો તો વાક્ય આંખમાંથી આંસુ નીકળી જાય. એક નાનો એવો બચ્ચો, 11 વર્ષનો દીકરો, કોઈ જાહેર પાસે આવે ને કહે છે કે ભાઈ તું અમારે ત્યાં સેવા મોકીબમાં આવી જા, તું અમે તારી સેવા કરે. કે છે ના, અમને જવાનું છે આગળ. કે છે મારે ત્યાં હજી સુધી કોઈ જાહેર નથી આવ્યા, મારું ઘર જે છે જાહેર વગરનું છે. જેમ આપણે દુકાનમાં ગ્રાહક ના હોય તો તડપે છે ને, એમ ખાદિમે ઇમામ હુસૈન અગર જાહેર ના આવે તો એના માટે તડપે છે કે મારા ઘરમાં ઇમામ હુસૈનનો જાહેર નથી આવ્યો. વિચાર કરો, આ કુરબાનીની ભાવના ક્યાંથી મળી એને? આ ઇમામ હુસૈનનો ખાસ મકસદ છે, જે મોહબ્બત હુસૈન છે, જે જાહેર ઇમામ હુસૈનની મોહબ્બત છે. એટલા માટે એક દાસ્તાન છે, રાત્રે મોકો મળે તો હું તમને બયાન કરીશ કે જેટલા પણ ચાલવાવાળા છે ને એ અબા અબ્દુલ્લાહના નજર હેઠળ છે. એક એક જાહેરને ઇમામ જોઈ રહ્યા છે. એટલે એના માટે એના ઉપરથી ઘણા પણ મરસિયા લખવામાં આવ્યા છે. અને જે મશહૂર મરસિયો છે મુલ્લા બાસિમ કરબલાઈનો, તુઝુરૂની આહદકુમ, કે હું તમને જોવા આવીશ. કેમ? કારણ કે આહદકુમ, મેં તમારી સાથે વાયદો કર્યો છે કે જે હુસૈનની ઝિયારત માટે આવશે, હુસૈન એની ઝિયારત માટે આવશે. હવે આનાથી વધારે શું મર્તબો અને મકામ હોય? એ મર્તબો અને મકામ બીજું કાંઈ નહીં મગર કુરબાની છે. તો મારા દોસ્તોને અઝીઝો, તમામ પ્રકારનો આરામ, તમામ પ્રકારની સુખી જિંદગી તનાની અંદર છે. આબાદ ઘર છે, સુખી જિંદગી છે, આબાદ બે ઘર છે, મોટું ઘર છે. પણ વા મોકીબમાં સુવાની મજા જ અલગ છે દોસ્તો. એ તડકાના અંદર, એ ગરમીના અંદર ઇમામ હુસૈનની મોહબ્બતમાં સુવે છે. અહીંયા તનામાં બંગલાના રાજમાં રહેતો હોય, પણ વા એક સામાન્ય મોકીબમાં રહે છે. એ કોણ છે? આ તાકાત કોણે આપી એને? આ કુરબાનીની ભાવના કોણે આપી? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. એટલા માટે જ આપણે જ્યારે જોઈએ છીએ કે આ જેટલા ઝાયરીનની હાજરી છે એ મહાન કુરબાનીની તૈયારી છે. એ કઈ મહાન કુરબાની? કે જે ઇમામ મહેદીનો ઝહૂર છે, કે ઇમામના ઝહૂર માટે જ્યારે આપણે જોઈએ છીએ તો જેટલા પણ લોકો છે, ખાસ કરીને ઈરાકના રહેવાસીઓની ખુસૂસિયાત છે કે આખું વર્ષ કમાય. આપણે આખું વર્ષ કમાઈએ છીએ પણ આપણે ભેગું કરવા માટે. પણ લાખો સલામ થાય એ લોકો ઉપર કે આખું વર્ષ કમાય છે એટલા માટે કે જ્યારે અરબઈનના દિવસો આવે તો પોતે ઇમામ હુસૈન પર પોતાની જેટલો માલ ભેગો કર્યો છે ને એ જાહેર ઉપર ખર્ચ કરી દે. આ ઇમામે ઝમાના માટે તૈયારી છે કે કાલે ઇમામે ઝમાના આવે તો આપણે એવી તૈયારી રાખીએ કે આપણો માલ ઇમામનો માલ છે, આપણી જાન ઇમામની જાન છે. ખુદાની બારગાહમાં દુઆ કરીએ, ખુદાવંદે આલમ આપણને સર્વોને આ મહાન તૌફીક નસીબ ફરમાવે. તમામ મોમિનીન જે બીમાર છે તેઓને શફાતા ફરમાવે, દરેકની તકલીફ અને પરેશાનીઓને દૂર ફરમાવે. તમામ ઝાયરીન જે કરબલા ગયા છે તેઓને તેઓના વતન સહી સલામત પહોંચાડી આપે. તમામ મરાજે કિરામની હિફાજત ફરમાવે, ઇમામના ઝહૂરમાં જલ્દી ફરમાવે. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम वल अस्र इन्नल इंसान लफी खुस्र इल्ला अल्लज़ीना आमनू व अमिलुस सालिहात
वतवासौ बिल हक़ वतवासौ बिस्सब्र। सदक़ल्लाहुल अलीयुल अज़ीम। ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना व शफ़ीइल मुज़निबीन अबिल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि व आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। बिस्मिल्लाहिर रहमानिर रहीम। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। जुमाना बीजा खुतबाમાં મને પોતાને અને આપ સર્વોને પરવરદિગારે આલમના તકવાની વસિયત અને નસીહત કરું છું। કાલનો દિવસ આપણી શહેઝાદી લખતે જીગરે હુસૈન 4 વર્ષની સકીના બિન્તુલ હુસૈન સલામુલ્લાહિ અલૈહા શહાદતનો દિવસ છે, ગમનાક દિવસ છે। આજની રાત્રે મજાલિસે અઝા છે અને આશરે 40ની શરૂઆત પણ છે। દરરોજ રાતના મજાલિસે અઝા રાત્રે અને બપોરના દરેક જગ્યાએ મુનક્કિદ છે। તો આપ સર્વોને જ્યાં પણ સમય મળે જે જગ્યાએ પણ કોશિશ કરે કે આપણે આ મજાલિસે અઝામાં શિરકત કરીને આપણા જમાનાના ઇમામને પુરસો પેશ કરીએ। વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ ઇબ્ન અબ્દુલ્લાહ વસલ્લલ્લાહુ અલા અમીરિલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ वसल्लल्लाहु अला फातिमत ज़हरा सय्यदते निसाइल आलमीन। वसल्लल्लाहु अलल हसनिल मुज्तबा वसल्लल्लाहु अलल हुसैन शहीद बिकरबला वसल्लल्लाहु अला अइम्मतिल मुस्लिमीन अली इब्न अल-हुसैन व मुहम्मद इब्न अली व जाफर इब्न मुहम्मद व मूसा इब्न जाफर व अली इब्न मूसा व मुहम्मद इब्न अली व अली इब्न मुहम्मद व हसन इब्न अली अलैहिमुस्सलातु वस्सलाम। अल्लाहुम्मा सल्लि अला साहिबिल अस्र वज़्ज़मान अल्लाहुम्मा अज्जिल वलियकल फरज वजअलना मिन अंसारिही व अअवानिहि वल मुस्तशहदीन बैन यदैहि। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद व लम यूलद वलम यकुल लहू कुफुवन अहद। सदक़ल्लाहुल अलीयुल अज़ीम। ला हौल वला कुव्वता इल्ला बिल्लाह।